સમાચાર ગાંધીનગરમાંથી વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ બપોરે 12 વાગ્યાથી સત્રનો પ્રારંભ થશે। પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા ચોમાસુ સત્રનો પ્રારંભ થશે। મુખ્ય પ્રધાન હસ્તકના મહેસૂલ સહિત વિભાગોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, પૂરી વિગત। जी बिल्कुल ना आज 3 दिवस માટે વિધાનસભા સત્ર છે, ચોમાસુ સત્ર છે તે મળી રહ્યું છે। જે રીતે આપણે પણ જણાવ્યું 12 વાગ્યાથી સત્રનો પ્રારંભ છે તે થવાનો છે। આજની જો વાત કરવામાં આવે તો સત્રની શરૂઆત છે પ્રશ્નોત્તરીથી થવાની છે। પ્રશ્નોત્તરીની અંદર મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ મકાન, ગૃહ, પંચાયત, રમતગમત તથા સાંસ્કૃતિક બાબતોના જે પ્રશ્નો છે તે રહેવાના છે। માર્ગ મકાન અને શહેરી વિકાસના પ્રશ્નો છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ગંભીરા બ્રિજ અને રોડ અને રસ્તાની પરિસ્થિતિને લઈ અને કોંગ્રેસ દ્વારા હોબાળો છે તે થઈ શકે છે। તેની સાથે જે એક પ્રશ્નોત્તરી કાળ બાદ જે શોક પ્રસ્તાવ છે તે આવશે। પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અને જે પ્લેન ક્રેશમાં મૃત્યુ થઈ હતી તેને લઈ અને શોક પ્રસ્તાવ છે તે આવવાનું છે। તેની સાથે જ પૂર્વ મંત્રી હેમાબેન આચાર્ય તથા ઈશ્વરસિંહ ચાવડાને પણ શ્રદ્ધાંજલિ છે તે પાઠવવામાં આવશે। તેની સાથે જ કેટલાક વિધેયક છે તે પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે, જેમ કે જીએસટી સુધારા વિધેયક છે, ગુજરાત જન વિશ્વાસની જોગવાઈઓને લઈને જે સુધારા વિધેયક છે, પરંતુ આ જે સુધારા વિધેયકો છે તેની ઉપર લગભગ ચર્ચા છે તે આવતીકાલે થશે। જે શોક પ્રસ્તાવ પારિત થયા બાદ આજનું જે ગૃહ છે તે એડજર્ન કરવામાં આવશે। જો કે તે આ વખતની જો મહત્વની વાત કહેવામાં આવે તો આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા એ પહેલી વખતે ગૃહમાં આવવાના છે। તેની સાથે જ કોંગ્રેસ દ્વારા પણ જે વર્તમાન મુદ્દાઓ છે તેને લઈ અને એક હલ્લા બોલ છે તે પણ ગૃહની બહાર કરવાની વિચારણા છે તે ચાલી રહી છે। બીજી તરફ ભાજપ દ્વારા જે પક્ષની જે કાર્યવાહી હોય, પક્ષની જે બેઠક હોય છે, દળની બેઠક એ પણ 10 વાગે યોજાઈ રહી છે। એટલે કહી શકાય કે આજનો દિવસ એ વિધાનસભાના સચિવાલય માટે હંગામી બની રહેશે। બિલકુલ આભાર કિંજલ। તો જીએસટી સુધારા વિધેયક અને ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવશે।